હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જશો બધા એવી આશા રાખું છું. અને અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 9 સમથિંગ થયા હશે, 9:30 9:30 થયા છે. આજે છે મંડે, સોમવાર. અને હું ઉઠી છું 8 વાગે, કેમ કે તબિયત થોડીક નરમ હતી, રાતે નીંદર આવતી નહોતી. એટલે 8 વાગે ઉઠી છું. ઉઠીને બ્રશ કરીને થોડીક ધાર્મિક બાહેરે વાતો કરી, વ્લોગ અપલોડ કર્યો 8:30. આપણા વ્લોગનો ટાઈમ છે 8:30. 2-4 મિનિટ આમ તેમ થાય, પણ આવી જ જાય 8:30 સવારે. તો વ્લોગ અપલોડ કર્યો ને બધું કર્યું, બ્રશ કર્યું. અને અત્યારે હવે આપણે બનાવ્યું છે મોર્નિંગ જ્યુસ. જો એનો બધો સામાન અહીંયા પડ્યો છે, કેમ કે મોર્નિંગ જ્યુસ બનાવ્યું છે, પી લઈએ પછી આપણે કામે વળગીએ. કચરા પોતા, કપડાં, નોટલા વાસણ બધું કામ કરી લેશું ને ધાર્મિકભાઈ નવડાવશું. મારે પણ હજી નાવાનું બાકી છે, એટલે બધું નાહી ધોઈ આજે ફ્રેશ થયા વગર જ તમને તમારી સામે આવી ગઈ છું અને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને ધાર્મિકભાઈ છે ને તો રમવા માંડ્યા છે. ધમુ, હું રેમ છો? હે, આ શું છે? બબ્બુ બબ્બુ છે? બબ્બુ, બાપા, કાકા, નીરા, ઈના, મસી, મામા, માસી, આપી નહીં માસી. હા હા, કોઈ નથી માસી. રમે છો એને એમ કે કોઈક વિડીયો કોલમાં છે. કોણ છે? કોણ છે? મમ્મા. હા મમ્મા. હા હું ટપપ ટપપ ગયા છે 11:30 બપોરના. અને આપણે થઈ ગયા છીએ સવારનું કામ કરીને ફ્રી, કેમ કે આજે મોડું થઈ ગયું, ઉઠવામાં લેટ થઈ ગયું હતું ને, એટલે જોકે હમણાં તો કંઈ ઉઠવાનો ટાઈમ રહેતો જ નથી, પણ આજે વધારે મોડું થઈ ગયું. તો એવું છે, કામ કરીને કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ. તો હવે એક જ કામ રહ્યું છે, કપડાં સૂકવવાનું, કેમ કે ધોઈ તો મેં બહાર નાખ્યા હતા. હવે છે ને ખાલી સ્પિન કરવા નાખ્યા હોય એટલે સ્પિન થઈ ગયા હોય એટલે સુકાઈ જાય વહેલા, એટલા માટે. અને ધાર્મિકભાઈ જો ભાઈ કામ કરી નવરી તો થઈ, પણ આ હોલની હાલત જો, કચરા પોતાને બધું કરી નવરી થઈ ગઈ હતી, પણ આ હોલની હાલત કંઈક આવી કરી નાખી છે. હાલ્યા રાખે, છોકરા રહીને રાખે ને એના પહોંચાય. અને પછી હવે આપણે રસોઈ બનાવવા વળગશું. ચોરીનું શાક બનાવવાનું છે, ક્યાંયથી ચોરીને નહીં, ચોળીનું શાક બનાવવાનું છે. બાકી તો આપણે કમ્પ્લીટ નવરા થઈ ગયા છીએ. વાસણ થોડાક પડ્યા છે, પણ જ્યુસ બનાવ્યું હતું ને એના, પણ એ આપણે હમણાં ઉટકી નાખશું. શું કહેવાય, કપડાં સૂકવીને, એટલે કામ ફિનિશ. અને બાકી શાક વઘારવાનું છે, રોટલી સુરભાઈ આવે પછી કરવાની છે, એટલે આવું બધું છે. તો ચાલો બન્યા રહ્યો. તો મિત્રો, વિડીયોને એન્ડ કરતાં ભૂલી ગઈ ને શું કહી હતી, એટલે શું ગઈ મીન્સ કે મોબાઈલ જોતી હતી, યાદ આવી તો વિડીયોનો એન્ડ તો કર્યો નથી. તો છોકરાઓ જે શું કહે છે, એટલે મોબાઈલમાં ફ્લેશ લાઇટ કરી અને શૂટ કરું છું તમારા માટે. તો પ્લીઝ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક નથી કરતા, વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરાવો. આજુબાજુમાં બધાને તમારા ઘરમાં જેટલા મોબાઈલ હોય એના મોબાઈલ લઈને સબસ્ક્રાઈબ કરી દો. એટલા માટે એટલો સપોર્ટ કરો. અને આજ માટે એટલું જ. તો ચાલો, ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કાલથી કંઈક બહુ મસ્ત મસ્ત કન્ટેન્ટ આપણે લાવશું.
તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને જો ધાર્મિક ગાઈને શૂરભાઈને બધા સી ગયા છે. તો ફ્લેટ લાઇટથી કામ ચલાવી લેજો. તો બધા આખા ઘરમાં જો અંધારું થઈ ગયું છે. ફ્લેટ લાઇટ છે ને એટલા માટે આપણે અંધારું થાય. બાકી આ અંધારું. અને બેડરૂમમાં તો હજી પંખો હમો કર્યો હતો એટલે નીચે સુઈએ છીએ. તો સારું ચાલો.